વડોદરા શહેરના કુખ્યાત બુટલેગર નીલુ સિંધીનું દારૂનું કન્ટેનર પકડાયું અને મોટો દારૂનો જથ્થો પકડીને આગળ કાયદેસરની કાર્યવાહી કરતી સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે ગાંધીનગર. નમસ્કાર, હું કંચન પરમાર, આપ જોઈ રહ્યા છો જનઅર્પણ ન્યૂઝ. અને આજે વાત કરવી છે વડોદરા શહેરના કુખ્યાત બુટલેગર નીલુ સિંધી. આ નીલુ સિંધી અને તેનો સાગરીત નીરવ ઉર્ફે બાયડી ભરતભાઈ પટેલ રહે વાઘોડિયા રોડ, નીલુ ઉર્ફે નીલુ સિંધી હરેશ નાથાણી રહે બાપોદ વડોદરા શહેર, આ બંને લોકો દ્વારા દારૂનો મોટો જથ્થો મંગાવવામાં આવ્યો હોય અને વડોદરા શહેરના આ દારૂનો જથ્થો અનેક બુટલેગરોને સપ્લાય કરવાનો હોય, જેની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલ વિજિલન્સને મળી હોય અને તે વિજિલન્સ જ્યારે વડોદરામાં દરોડા પાડવા આવી હોય, પરંતુ નિલેશ ઉર્ફે નીલુ સિંધી સતર્કતા દાખવીને જગ્યા પરથી ગાડી હટાવી રોડ ઉપર રનિંગ કરી દીધી હોય, ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના BH રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સતર્કતા અને સૂચકતા દાખવીને ગુજરાતના કામરેજ પોલીસ સ્ટેશન ઓરનાબીટ મુંબઈ દિલ્હી હાઈવે ઉપર આ કન્ટેનરને રોકી ડ્રાઈવરની પૂછપરછ કરી કન્ટેનરની અંદર તપાસ કરતા 1,89,280,280ના મુદ્દામાલ સાથે આ દારૂનો આખો જે કહેવાય કે જથ્થો જપ્ત કરી અને કામરેજ પોલીસ સ્ટેશનના હવાલે કરેલો છે. વાત કરવામાં આવે ગુજરાતની, તો ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં દારૂ આવે છે, દારૂ વેચાય છે અને દારૂ પીવાય છે. ત્યારે વડોદરા શહેરના કુખ્યાત બુટલેગર નીલુ સિંધી અને નીરવ પટેલ દ્વારા આટલો મોટો જથ્થો જે મંગાવવામાં આવ્યો હતો, હવે એ જથ્થો કોને સપ્લાય કરવાના હતા, વડોદરા શહેરમાં કેટલા સમયથી આ લોકો નેટવર્ક ચલાવી રહ્યા છે, તેનું હવે સંપૂર્ણ આગળની તપાસ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવશે. પરંતુ અહીંયા જે પ્રાથમિક માહિતી પ્રમાણે જે નીલુ ઉર્ફે નીલુ સિંધી હરેશ નાથાણી, નીરવ ઉર્ફે ભરતભાઈ પટેલ, રાહુલ રહે વડોદરા, જે દારૂનો જથ્થો ભરેલ ટ્રક આપનાર છે અને અજાણ્યા ઇસમો વિરુદ્ધ તેમજ ટ્રકના માલિકની વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે, જેમાં 85,83,120 રૂપિયાનો દારૂનો જથ્થો છે, જેમાં વાહનની કિંમત 15 લાખ રૂપિયા છે. આમ 2 મોબાઈલ મળી 5500 અને રોકડા રૂપિયા 660, આમ ટોટલ 1,89,280નો ટોટલ મુદ્દામાલ SMCએ રેડમાં આ જથ્થો ઝડપી પાડ્યો છે. હવે આપણે વાત કરવી છે વડોદરા શહેરમાં જ્યારે આ કન્ટેનર નીકળ્યું ત્યારે સૂત્રો પ્રમાણે જાણવા મળ્યું છે કે કાળા કલરની સ્કોર્પિયો નંબર પ્લેટ વગરની તેની આજુબાજુમાં પાઇલોટિંગ કરતી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલું છે. હવે આ કાળા કલરની સ્કોર્પિયો CCTVમાં જો જોવામાં આવે તો કોની છે, કોણ અંદર બેઠું છે અને કોણ લઈને ફરે છે, એ તમામ પણ ભેદ ઉકેલાય તેમ છે. બીજી વાત એ પણ છે કે આટલો મોટો જથ્થો જ્યારે વડોદરામાં નીલુ સિંધી નામનું બુટલેગર સક્રિય હોય, ત્યારે વડોદરા શહેરની એજન્સીઓ PCB, DCB, SOG અને વડોદરા શહેરના પોલીસ કમિશનર તેમજ તાબાના અધિકારીઓની ઉપર સવાલો ઊભા થાય છે. કોણ તેને સપોર્ટ કરી રહ્યું છે? આટલો મોટો જથ્થો જ્યારે વડોદરા શહેરમાં ઘુસાડવામાં આવવાનો હોય ત્યારે નીલુ સિંધી પાછળ કેટલા લોકોના હાથ છે, તે તમામ હવે તપાસ દરમિયાન તે નામો ખુલે તેમ છે. પરંતુ અત્યારે તો SMC દ્વારા આટલો મોટો જથ્થો પકડી પાડીને નીલુ સિંધીના મનસૂબા પર પાણી ફેરવી વાળ્યું છે અને ખાસ કરીને સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર BH રાઠોડ અને તેમની ટીમ દ્વારા જે કાર્યવાહી કરી છે તેના પર લોકોએ ભારે પ્રશંસાઓ પણ કરી છે કે આટલો મોટો જથ્થો પકડી પાડીને વડોદરા શહેરના યુવાનોને જે કહેવાય કે નશાની લતથી દૂર રાખવામાં આવ્યા છે અને જનજાગૃતિ અભિયાનમાં પોલીસની જે ભૂમિકા છે તેમાં એક મોટો એક સિંહ ફાળો છે. પરંતુ તેમ છતાં આવા બુટલેગરો રાત દિવસ પોતાના મનસૂબા પર સક્રિય હોય છે, જેનું મુખ્ય કારણ એક છે કે સ્થાનિક પોલીસ હોય કે પછી શહેરની અનેક એજન્સી હોય જે આ ખાડે આળા કાન કરતી હોય ત્યારે જ આવા બુટલેગરો બેફામ બનતા હોય છે. જોવાનું રહેશે કે આ નીલુ સિંધી અને તેના સાગરીત એટલે કે નીરવ પટેલ જે બંને લોકો દ્વારા આટલો મોટો જથ્થો જ્યારે મંગાવવામાં આવ્યો છે ત્યારે આ જથ્થો કોને સપ્લાય કરવાનો હતો
આ જથ્થો ક્યાં સગે વગે કરવાનો હતો એ હવે તપાસ દરમિયાન જ આગળ ખબર પડશે. પરંતુ ફિલહાલ અત્યારે તો વિજિલન્સે આ દારૂનો જથ્થો પકડી પાડી કામરેજ પોલીસ સ્ટેશનને આ ટ્રકનો ડ્રાઈવર, કન્ટેનર અને દારૂનો મુદ્દામાલ સાથે હવે આગળની તપાસ ત્યાંની પોલીસ કરશે. પરંતુ વડોદરા શહેરના આ મોટો જથ્થો જ્યારે આવવાનો હોય અને ઘૂસણખોરી થવાની હોય તે ઘૂસણખોરીથી અત્યારે એસએમસીએ તે મનસૂબા પર પાણી ફેર્યું છે. બીજા અહેવાલમાં જલ્દી મળીશું. ધન્યવાદ.